આ સ્ટેટ વખતનો રસ્તો છે અમારો, આ હાલતનો છે. દેખો આ દાહોની પીઢીઓ જતી રહી અને આ અમારી હો જતી રહેવાની. હવે હજુ અત્યાર સુધી આવી અમારી હાલત. આ બીમાર વૃદ્ધ મહિલા બીમાર છે, હવે એને અમે દવાખાને દીધીએ તો આ હાલત મેં અમે છોડી બોંધીને બહાર કાઢવા મંડી રહ્યા. અને આ 10 કિલોમીટરનો રસ્તો અને કોઈ સાથે અધિકારીઓ કોઈને પણ સાથે કોઈ સાથે ધ્યાન કંઈ વારંવાર રજૂ વાતો કરવા છતાં કોઈ ધ્યાન લેતું નથી. તો આવી અમારી હાલત છે. અને ડિલિવરી કે ગમે તે હોય બૈરું તો અમારે આ રીતે જ કાઢવાનું આવે. હવે કઈ રીતની અમારી પોઝિશન છે એ સરકાર એના ફોન પર ધ્યાન લે. બોલ. આ જો આ રસ્તો, આ અમારા કડિયાવાડી સિંબોડ ફળિયાનો રસ્તો. અને આવી રીતે અમે હતા ચોરી કરીને શકે હવે લીજે કે કોઈક લાગતા વળગતાને દેખાતું હશે કે નહીં દેખાતું હોય કે અમારા મોને કે પસંદ સાથે અમારા સાથે આદિવાસી ભાઈ સાથે આ રીતની ખોટ બધું ઘણી તકલીફ મેં મેકાઈ રહ્યા એલું તો દેખાતું હશે કે નહીં દેખાતું હોય કે આ ફારો આ રસ્તો આ અમારો આ સ્ટેટ વખતનો રસ્તો હમણેનો નહીં 80 વર્ષનો નથી 13નો રસ્તો. પીઢીઓ જતી રહ્યો અમારી હો પીઢીઓ જતો રહેવાની, ડાહોની પીઢીઓ જતી રહ્યો. અને આ હાલત ગાડી કેવી રીતે લીધવાનું, ટ્રેક્ટર કેવી રીતે લીધવાનું અને શું સાધન અમે સરકાવવા, આ અમારી હાલત. આ ભારો આ હાલત આ રસ્તો આ અમારા મોદી સરકારનો રસ્તો. આ મોદી સરકાર સાથે રાજ કરે ને 15-30 વર્ષથી તે રસ્તો આ લો. અને કોંગ્રેસ વાળાનું શેડો જતું રહ્યું અને ભાજપ વાળાનું તે કશું દેખાતું નહીં. કે જરી ખરીક તો ફારે કે નહીં ફારે, આ શેડો જ નહીં દેખાતો. ભાજપ સરકાર થોડુંક તો વિચારતી છે કે નહીં? ચલો ભાજપ સરકાર આ પોની હવા પોની ગોળું એમ આવે એટલે અમારે દવા સાથે દશા કાક મંજીઓ પોર સાથે પાર પુરાઈને જતો રહેતો, દોર નાખી તેહોની સાથે પાર ગેમે જતો રહેતો. એ તો બધા તૂટી પડેલા છે એ મોને હેવા હોતા છે બતાવી દીધેલો. બાકી તું આયા હો ધીરા ભાઈ. આવી હાલતો આ સાથે કઈ સાથે થોડું ઘણું કોઈને કોને પડે તે થોડુંક સાથે કઈ ધ્યાન આલે. અમારી દિયા કરો જે છે તે દિયા મેં જ છે બધું. જોર કરવા મેં કશું નહીં. મેં દિયા માનવતા જેવું જીવન જીવે તો તેને ભગવાન રાજી રહે. તો ભગવાન રાજી હોની રહેતો છે પાછળ. આટલી બધી તકલીફો અમને પડે. હવે આ બધી આવી હાલત. આ સલ્યું તો બનાવેલું, સલ્યું સારું છે પણ આ પોની ઉપર જાય ખોડ પાછું લફનું હોતી જી બધું ભૂ પડેલા. અમારે તે દિવસે સાથે દવાખાનો મેં લીધવા તે અહીં ગાડી ફસાઈ ગયેલી. હવે આ બધું ફસાઈ ગયેલી ગાડી ટ્રેક્ટર લાવીને અમે અહીંથી બારી કાઢેલી. હવે એવી હાલતો અમારી છે. તો હા ત્યાં આજુબાજુ બધા ખેતરોમાં ડોંગે ઠંડી ગયેલી હોય એટલે આવા મેં કોની આવતું હોય એટલે પછી અમારી ગાડીમાં ફસાઈ ગયેલી. પછી ટ્રેક્ટર લાવીને અમે સાથે બારી કાઢેલી. એટલી કોઈને કંઈક કોને પડે તે થોડુંક ધ્યાન લે. આ રસ્તો આ દેખો ધરડો કરો આશરો. હવે આ મોંધા મોને લીન પડે તે શું દશા થાય? દવાખાનામાં હોને લઈ જાય ઘેરે લીન વળી જાય એવું થઈ જાય તે હું કરવા? હજુ રોડે પૂછવા અમારે 2 કિલોમીટર બાકી છે. આ હાલત આ બાજુ વાળા બધા ગરીબ તો ગરીબ પણ તે ગરીબ હું ખાઈ સાથે માલદાર હું ખાઈ તે હાથે થોડુંક ધ્યાન આપવું પડે કે નહીં? તેઓ ખેડૂત ખેતી કરે ત્યારે તે જો ખાતો હશે ને હોનું રૂપું જ નહીં ખાતો હોય કે એ ભલે મોદી સરકાર બધું તો હાલે નહીં હાલતો એમ નહીં પણ અમારો રસ્તો જરીક દેખીને જરીક કંઈક ધારો કે આ હાલત કેવી છે અમારી. હવે આ કેવી રીતે જવાનું?
હવે આ બધા લોચા કે નહીં લોચા, હવે આ વહરાત હોય એટલે અમારે તો પૂરી દશા ગોથીલો ખાવા પડે, પડાય લફીને પડાય કંઈ કદર વગરનું થવા બાંધી દઉં. એટલે થોડુંક સાથે સરકાર ધ્યાન આલે તો સૌથી સારું. આ યુટ્યુબના માધ્યમથી કે ગમે તે કંઈક વિડીયોના આધારે કંઈ થોડું ઘણું ચેક કરવા આવતા હોય તો સારું. હા અમારા વન મેં કરે પણ અત્યાર સુધી કંઈ કશું ઠેકોનું નહીં પડતું. હવે આખું જ આવજો. આ વકીઓ ગાડીવાળો આવે એટલે સીધો કૂતરા ચીન મેં વાસોદના જ ભરે તો હલો કરવાનું. આમાં સાધનો હો પડીને પણ હામાં અમે શું કરીએ? હાવા એ ટ્રેક્ટરો તો નહીં આવતો હોય તો પછી સાથે અમે લાવીએ કેવી રીતે? આ છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.